VZ પોન્ઝી સ્કીમમાં 6,000 કરોડ રૂપિયાનું ફૂલીકુ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર। મહત્વપૂર્ણ વિકાસમાં 6,000 કરોડના VZ પોન્ઝી સ્કીમના માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહેસાણાના ફાર્મ હાઉસમાંથી CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલ ઝાલા 1 મહિના કરતાં વધુ સમયથી ફરાર હતા। CID ક્રાઇમની તપાસમાં ખુલ્યું કે ઝાલા BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા વિશાળ પોન્ઝી સ્કીમ ચલાવી રહ્યા હતા, જેમાં રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી આપવામાં આવી હતી। આ સ્કીમે હજારો લોકોને છેતર્યા, જેના કારણે મોટા આર્થિક નુકસાન થયું। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મહેસાણામાં ઝાલાને આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શન છે, જે હવે તપાસ હેઠળ છે। સત્તાવાળાઓ ચૌહાણની સંડોવણી અને ઝાલાને ફરાર દરમિયાન મદદ કરવાના સંભવિત ભૂમિકા અંગે તપાસ કરી રહ્યા છે। રિમાન્ડનો સમયગાળો CID માટે પોન્ઝી સ્કીમ વિશે વધુ વિગતો જાણવા માટે મહત્વપૂર્ણ છે, જેમાં નાણાકીય વ્યવહારો અને સંડોવાયેલા વ્યક્તિઓના નેટવર્કનો સમાવેશ થાય છે। તપાસનો ઉદ્દેશ્ય નાણાંના પ્રવાહને ટ્રેસ કરવાનો અને અન્ય સાગરીતોને ઓળખવાનો છે, જેમણે ઝાલાને મદદ કરી હોઈ શકે છે। આ હાઈ પ્રોફાઇલ કેસે મોટા ધ્યાન ખેંચ્યું છે, જે ભવિષ્યમાં આવા વિશાળ આર્થિક છેતરપિંડીને રોકવા માટે કડક પગલાંની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે। 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવી। 2023 થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદી, તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના છે। આ 17 મિલકતોના નાણાં ક્યાંથી, આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી, કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની। આમ સમગ્ર રીતે તપાસ જોતા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી। નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા।